પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં મધ્યાહન ભોજન માટેનો ચણા અને ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં પીંગળી, રતનપુરા, કરોલી સહિતની 4 સસ્તા અનાજની દુકાનોમાં મધ્યાહન ભોજનનો ચણા અને ચોખાનો જથ્થો સડેલો નીકળ્યો હતો। પીંગળી ગામના મધ્યાહન ભોજનના સંચાલક અનાજનો જથ્થો લેવા માટે ગયા ત્યારે ચણા અને ચોખાના કટ્ટા ચેક કરતા સડેલા જીવાતવાળા જોવા મળ્યા હતા અને સરકારી દુકાનમાં આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનાના 6 કટ્ટા ચણા અને 6 કટ્ટા ચોખા અખાદ્ય જોવા મળતા સંચાલકે જથ્થો લીધો ન હતો અને જથ્થો બદલાવવાની માંગ કરી હતી અને અનાજનો જથ્થો સપ્લાય કરતી એજન્સી સામે કાર્યવાહી અંગેની દુકાનદારોએ માંગ કરી હતી। जुलाई महीना में 20 तारीखे अमने आप्यो हतो। त्यार पछी ऑगस्ट मासमां बीजी तारीखे संचालको शाळानी संचालको जे एमडीएमना संचालको जे लेवा माटे आव्या हता। आव्या पछी बिल बनावीने अमे ज्याने जोयुं चना मैडम મને ચોખ્ખું ના પડે સરળ આવે તો લેવાના નહીં। અમે જોયા ચણા જોયા બંબી મારીને તો સારા ચણેલા છે। શુલ્ક 6 કટ્ટા ચણા સડેલા છે એટલે મેડમે ના પાડી લેવાની સંચાલક મેડમએ। ત્યાર પછી ચોખા જોયા 16 કટ્ટા, ચોખા પણ બી ખરાબ છે। 16 કટ્ટા ચોખા છે એટલે ચોખાઈ ખરાબ છે, એ પણ લેવાની ના પડી। હવે આ ચણા હળેલા હોય અમે કટ્ટા તોડી કાઢીએ તો અમારી માથે પડે છે કે ભાઈ તમારા દુકાનના ચણા છે, એટલે અમે તોડ્યા વગર બંબી મારી જોઈએ તો ચણા રોધવા લાયક નહીં, અખાદ્ય ચણા છે, સરેલા છે। ગોડામે રજૂઆત કરી કે ચણા તાકે ભાઈ ચણા અહીં લઈએ નહીં, અમે લાવશો નહીં। સાહેબે મને આવું વાત કરી। જ્યારે ચોખા બદલવાની વાત કરી તો કે 2 દિવસમાં તમે ચોખા મોકલ્યા, રવિવારે પેલો જે મોરસને એવું બધું જથ્થો મોકલ્યા અમારા પીડીએસનો, પણ જોડે મોકલ્યા નહીં। પછી બધાને કે આજે બુધવાર થયો તો હજુ મોકલ્યા નહીં। એટલે 16 કટ્ટા ચોખા અખાદ્ય છે, ખરાબ છે, અને 6 કટ્ટા ચણા અખાદ્ય અને ખરાબ છે, સડેલા છે, બિલકુલ અખાદ્ય છે।